તો બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકલાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ સહકારી હોસ્પિટલ ખાતે થરાદ વાવ તાલુકાના દિવ્યાંગ લોકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 750 દિવ્યાંગોએ લાભ લીધો હતો। દિવ્યાંગ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમને સહેલાઈથી સરકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા આ ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં લોકોએ વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી। જિલ્લા કલેક્ટરના પ્રેરણાથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને વાવ થરાદની વિસ્તાર અને ધાનેરા વિસ્તારથી પણ આવ્યા છે, એટલે ખૂબ સારું આયોજન કર્યું છે અને દિવ્યાંગોને આ લાભ મળે તે હેતુથી સરકારી પ્રશાસને આ કેમ્પનું આયોજન કર્યું છે અને આનો સંયુક્ત મળ્યો છે ડૉક્ટરનો કરશનભાઈ પટેલનો અને જે તે સરકારી હોસ્પિટલનો સંયુક્તથી આ ઉપક્રમે યોજાયો છે કેમ્પ। એમાં મોટી સંખ્યામાં દિવ્યાંગોને લાભ મળે એ હેતુથી પેન્શનની યોજના, સરકારની વિવિધ યોજનાનો લાભ મળે એ હેતુથી આ કેમ્પનું આયોજન કર્યું। તારીખ 13મી જાન્યુઆરીના રોજ જિલ્લા સમાજ સુરક્ષા ખાતું અને જિલ્લા સિવિલ સર્જન દ્વારા થરાદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવા માટેનો કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે। સમાજ સુરક્ષા ટીમ દ્વારા અંદાજિત વાવ થરાદ જિલ્લો હવે અને જિલ્લામાં લગભગ 100 લોકોને આવી રીતે દિવ્યાંગ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। એમાં લગભગ 80 જેટલા થરાદના છે, થરાદ તાલુકાના, અને વાવના 20 જેટલા છે। એમાં ત્રણેક જે દિવ્યાંગ છે એ બહેરામદાની કેટેગરીમાં આવે છે, પણ એના ટેસ્ટ કરવા માટે બનાસને જવું પડે એટલે એ કદાચ આપણે ફેસિલિટી અત્યારે ઉપલબ્ધ નહીં હોય, પરંતુ દિવ્યાંગની જે 21 પ્રકારની આઈડેન્ટિફિકેશન છે એના તમામ ડૉક્ટરો સ્પેશિયાલિસ્ટ દ્વારા એની તપાસ થશે, એમના જે ટેસ્ટ કરવાના થશે અને એ પછી એ તમામને એમના ટકાવારી પ્રમાણે એસેસ કરી અને દિવ્યાંગ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવે। સમાજ સુરક્ષા દ્વારા આ જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં દિવ્યાંગ બાળકો જેવા કે ઓર્થોપેડિક હેન્ડીકેપ છે, મેન્ટલ રિટાયર્ડ છે, વિઝ્યુઅલ હેન્ડીકેપ છે, એવા જે બાળકો છે એના મેડિકલ સર્ટી માટે જે સમાજ સુરક્ષા દ્વારા આજનું આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં લગભગ 150 જેટલા બાળકો અને મોટેરાઓ બધા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કુલ 713 એવા લાભાર્થીઓની શોધ કરેલ છે કે જેમના પાસે દિવ્યાંગ સર્ટિફિકેટ નથી। તો આવા દિવ્યાંગોને ક્લસ્ટર વાઇઝ અથવા તો તાલુકા બેઝ દિવ્યાંગતા સર્ટિફિકેટ અસેસમેન્ટ કેમ્પ દ્વારા એમને દિવ્યાંગતા સર્ટિફિકેટ મળી રહે, તો એ જ ઉદ્દેશથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્યાંગતા સર્ટિફિકેટ જો મળી રહે તો સમાજ સુરક્ષાની તેમજ સરકારશ્રીની અન્ય